રાજકોટના ધોરાજી શહેરમાં આવેલું એસટી બસ સ્ટેન્ડની હાલત અતિ જર્જરિત છે। અહીંયા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। છતનું પ્લાસ્ટર ઉખડી જતા સળિયા દેખાઈ રહ્યા છે। જો કોઈ મુસાફરના માથે પોપડા પડે તો મુસાફરનું મોત પણ થઈ શકે છે। આ સિવાય બસ સ્ટેશનમાં પંખા અને પેસેન્જર માટે મૂકવામાં આવેલા ટીવી પણ બંધ હાલતમાં છે। બસ સ્ટેશન જર્જરિત થતા છતમાંથી પાણી ટપકી રહ્યું છે તો બસ સ્ટેશનમાં વરસાદી પાણી પણ ભરાઈ જાય છે। 40 વર્ષ પહેલા બનાવેલા બસ સ્ટેન્ડને હવે સમારકામની જરૂર છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। બસ સ્ટેશનનું સમારકામ શરૂ ન થતા મુસાફરોમાં પણ રોષ વ્યાપેલો છે। આયોજનના અભાવે મુસાફરો સુવિધાને બદલે દુવિધા ભોગવી રહ્યા છે। આ બસ સ્ટેન્ડમાં જ્યાં જુઓ ત્યાં કબૂતર જ દેખાઈ રહ્યા છે। કબૂતર ગંદકી કરતા હોવાથી મુસાફરોને સમસ્યા ભોગવવી પડે છે। હવે તંત્ર ક્યારે નવું બસ સ્ટેશન બનાવશે તે સૌથી મોટો સવાલ છે। અત્યારે ચોમાસાની સિઝનમાં અમને ખૂબ તકલીફ પડે છે। બસોમાં ઉપરથી છત ટપકતી હોય છે, બસ સ્ટેન્ડમાં પણ ઉપરથી છત ટપકે છે, માથે પાણી પડે છે, અમારે યુનિફોર્મ ખરાબ થઈ ગઈ છે। એટલે અત્યારે અમારી માંગ એવી છે, ધોરાજીમાં એક જ બસ સ્ટેન્ડ હોવાથી ખૂબ જ તકલીફ પડે છે। અમારી માંગ એવી છે કે વહેલી તકે રિનોવેશન કરાવવામાં આવે। પણ ધોરાજીના 30 ગામડાને પણ આવરી લેતો બસ સ્ટેન્ડ છે। આ બસ સ્ટેન્ડની હાલત અત્યારે જોવો તો ઉપરથી છતમાંથી પાણી પડે છે, પોપડા ખરે છે, પંખાની હાલત જોવો તો બધા બંધ હાલતમાં છે। કબૂતરોએ સામ્રાજ્ય કર્યું હોય એવું લાગી રહ્યું છે। આ પંખા છે પણ બંધ હાલતમાં છે। નવા બસ સ્ટેન્ડની પ્રોસેસ પૂર્ણતાના આરે છે। નવું બસ સ્ટેન્ડની દરખાસ્ત થઈ ગયેલી છે અને ટૂંક સમયમાં જ નવા બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યું છે। એસટી ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ ચાલુ જ છે। થોડી ઘણી જગ્યાએ પાણી પડે છે, બરાબર, એની રજૂઆતો પણ અમે કરી દીધી છે અને એનું રિપેરિંગ થઈ ગયું છે, પણ હવે નવું બસ સ્ટેન્ડની પ્રોસેસમાં જ છે।